સ્પેશિયલ 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વામિત્રી નદી રિવાઇવલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ વિજિલન્સ તપાસની માંગ કરાઈ। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। ત્યારે ગુજરાત રાજ્ય સરકાર અને વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા। ત્યારે હાલમાં વડોદરા શહેરમાં 1-2 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે ગ્રાસ વેટીવર પ્લાન્ટ જે વરસાદી પાણીમાં માટીનું ધોવાણ ન થાય તે હેતુથી 5 કરોડ રૂપિયાના ખર્ચે 2.5 કિલોમીટરના અંતરે લગાવવામાં આવી હતી। ત્યારે હાલમાં આ તમામ ગ્રાસ વેટીવર પ્લાન્ટ ધોવાણ થઈ ગયો હતો। વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ ટીમ વડોદરા દ્વારા ગંભીર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો અને સંપૂર્ણ વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ કામગીરીનું નિરીક્ષણ કરી વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આવેલ જે નાગાવાડા વિસ્તાર છે, આ વિશ્વામિત્રી નદીની અંદર જે કહેવાય છે કે વરસાદી પાણી જવાની જગ્યા ઉપર જે તે સમય પર ગાયકવાડી શાસનની અંદર વરસાદી પાણી જતા હતા, પરંતુ હાલમાં ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી જે હાલમાં પણ છોડાઈ રહ્યા છે। સાથે જે કહેવાય છે કે ટૂંક સમય પહેલે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી જે રિવાઇવલ પ્રોજેક્ટના નામ પર જે કરોડો રૂપિયા જે ગુજરાત રાજ્ય સરકારે ફાળવણી કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આ ખુલ્લો સાબુતી છે, કારણ કે હાલમાં તમે જોશો કે વિશ્વામિત્રીના પટની આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પણ જાતની સફાઈ થઈ નથી। હાલમાં પણ જે ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે, એટલે કહેવાનો મતલબ કે જે વિશ્વામિત્રીના નામ પર જે 100 દિવસની કામગીરી પૂર્ણ કરવાની વાત થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ સાથે ગુજરાત રાજ્યના જે સરકારના જે પણ જવાબદાર વ્યક્તિઓ આના ઉપર સંપૂર્ણ વિજિલન્સ તપાસ કરે અને આની અંદર જે પણ લાગતા વળગતા અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટરો હોય અથવા નેતા હોય, તમામની જો સાઠગાંઠ હોય તો ચોક્કસથી કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।